સિહોર તાલુકાના વરલ અને સરકડિયા ગામે 66 કેવીના વીજપોલ સગાપરા સબસ્ટેશનથી શરૂ કરી અને દિહોર સબસ્ટેશન સુધી આ લાઇન જઈ રહી છે અને એના પોલનો ફાઉન્ડેશનનું કામ શરૂ થયું. આ વિસ્તારના ખેડૂતોની સતત ફરિયાદો મળી રહી હતી એટલે હું અને અશોકભાઈ મામસી અમે બંને આજે આ વિસ્તારની મુલાકાતે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારના સરકારી જમીનોમાં અને ખેડૂત ખાતેદારોની જમીનોમાં એમને પ્રાયર નોટિસ આપ્યા વગર પોલના ફાઉન્ડેશન ઊભા કરી દેવામાં આવ્યા છે. આ બાબતે બધા ખેડૂતોને સાથે બેસાડી બધાને મળી અને જ્યારે કોન્ટ્રાક્ટર અને કંપનીના અધિકારી સાથે જેઈ સાથે વાત કરી, સ્પીકરમાં વિડીયોથી વાત કરી છે અને એમણે એવું જણાવ્યું છે કે આ બાબતે અમારે કોઈને નોટિસ આપવાની થતી નહોતી, જનસુનાવણી કરવાની નહોતી, એટલે એમને કાયદા કાનૂન શું છે એમના માટે અમે માહિતગાર કર્યા છે. આગળ અમે કલેક્ટર ભાવનગરને મળવાના છીએ અને આ અધિકારીઓને કેમ આ નિયમોને નેવે મૂકીને કામ કરી રહ્યા છીએ એ માટે એમને અરજી કરવાના છીએ. આપને જાણીને નવાઈ લાગશે કે આ કામ શરૂ કરતા પહેલા કોઈ જ ખેડૂતને નથી પ્રાયર નોટિસ આપવામાં આવી, નથી કોઈ જનસુનાવણી આદરવામાં આવી. આ ખેડૂતોને સાંભળ્યા વગર કંપનીએ તાનાશાહી કરી અને બધા ખેડૂતોના ખેતરમાં વીજપોલ માટેના ફાઉન્ડેશન ઊભા કરી દીધા છે. પણ હવે આ કંપનીઓ અને મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે આખી એક સબસ્ટેશનથી બીજી સબસ્ટેશન જે લાઇન જઈ રહી છે, જીતુભાઈ વાઘાણીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમરેલી આ પ્રેસ કોન્ફરન્સ નથી સાંભળી. એમણે કીધું હતું MRC કમિટી થાય, વળતર ચૂકવાય, ભાવો નક્કી થાય અને પછી કામ કરવાના છે. પણ આ લોકો તો જાણે પોતાનું ગુજરાત હોય, પોતાનો ભાવનગર જિલ્લો હોય એવી રીતે મનમાની રીતે કામ કરવા માંડ્યા છે. ત્યારે હું અને અશોકભાઈ આજે અમે આ જે વિસ્તાર છે એની મુલાકાત લીધી છે અને આવનાર સમયમાં અમારા ખેડૂત સમિતિના જે આગેવાનો છે એમને સાથે રાખીને આ લડત લડવાના છીએ.